चरित्रों से भरपूर है सागर की ये कथा। અને આ ગ્રંથની એકવાર મેં વાત કરી હતી, આજ ફરીવાર કરું છું। એ વિશેષતા છે કે આ ગ્રંથ જે વ્યક્તિ પોતા ઉપર જ લે એ તરત જ ભગવાનને પામે, અને આ ગ્રંથ જે બીજા ઉપર નાખી કરે ને કોકને બધી વાત અડાડી કરે તો એ નીચે મરીને ભૂત થાય, એવો આ ગ્રંથ છે। માટે દરેક વાત કોકની છે ને કોકને લાગવું પડે છે, ને આ ઓલિયાની વાત આવીને જો આમાં વાત આવી એમ ઓલ્યો નથી વરતતો, આવા વિચારો બેઠા બેઠા કોઈ દી કરવા નહીં। સાગર કથા સાંભળનારે હંમેશા જે કાંઈ વાત આવે તે પોતાના માથે લેવી, પોતા માટે જાણવી, પોતે સમજવી ને પોતે પાળવી। આટલું રાખશે એ જરૂર ભવસાગર તરશે। અને એક ત્રીજો વિવેક પહેલાં કીધો તો આજ ફરી વાર કહું કે જે ઉંમરના જે હોય તેને લગતી વાત ગ્રહણ કરવી। આ બધા ગ્રંથો છે તે મોટે ભાગે 50 વટી ગયેલા વાનપ્રસ્થીઓને, સંન્યાસીઓને લાગુ પડે એવી રીતના લખેલા હોય છે। માટે નાની ઉંમરના જે ભાઈ હોય છે એમને માટે આ બધી બેઠી વાત સ્વીકાર્ય ન હોઈ શકે। કેમ જે આમાં તો વિષયનો ઘાટ થાય, નરકમાં જાય ને અસુર થાય ને એવું બધું લખ્યું હોય, પણ એ બધું કોને માટે લખ્યું હોય કે જે હવે ખાઈ પી પરવાર્યા છે ને જેને ભગવાનના ભજન સિવાય હવે અમથું કાંઈ કરવાનું નથી, બેઠા બેઠા બીજા ત્રીજા ઘાટ કરતા હોય એને માટે। બાકી જેની ઉંમર નાની છે, જે હમણાં હજી બચારા સત્સંગમાં પાપા પગલી કરે છે, એમને લગતું જે હોય એમનાથી પડે એવું એમના લેવલનું એટલું લેવું, અને બાકી એમ સમજવું કે આ બધું પછી અમે કરશું, અત્યારે અમારે આ લેવલ નથી માટે અમારાથી થાય નહીં, અત્યારે અમે બધાની સેવા કરીએ, થાય એટલી બધાનો રાજીપો લઈ અને ધીમે ધીમે અમે આવા મહાન ભક્તો થાશું।